હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા મકાઈના ભજીયા બનાવીશું। તો વરસતા વરસાદમાં આ ભજીયા ખાવાની બહુ જ મજા આવશે અને વરસાદની સિઝનમાં મકાઈ એકદમ સસ્તી અને સારી મળતી હોય છે। તો ભજીયા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। મકાઈના ભજીયા બનાવવા મેં અહીં અડધો કપ છીણેલી મકાઈ લીધી છે। તો મકાઈને છીણીને જ લઈશું। તેને મિક્સચરમાં ક્રશ કરીશું તો એકદમ પેસ્ટ થઈ જશે। તો આ રીતે છીણીને લેવાની છે અને એ સિવાય અડધી મકાઈને આ રીતે દાણા પાડીને લઈશું। તો મકાઈના દાણા આપણે 2 વાર પાડીશું। પહેલાં અડધા દાણા પડે એ રીતે અને એ પછી બાકીના અડધા દાણા આ રીતે પાડી લઈશું। હવે આપણે તેમાં એક મીડિયમ સાઇઝનો કાંદો આ રીતે ઝીણો સમારીને લીધો છે। તેની સાથે એક મીડિયમ તીખું લીલું મરચું આ રીતે કાપીને લઈશું। તો તીખાશ તમને જેવી ગમે એ પ્રમાણે મરચું લઈ શકો છો। સાથે 1 ચમચી છીણેલું આદું લીધું છે અને તેની સાથે જ 1 ચમચી સૂકા ધાણાને આ રીતે ક્રશ કરી લીધા છે। તો અધકચરા ખાંડીશું આ ધાણા અને સાથે 5 ચમચી મરી પાવડર લઈશું। તો મકાઈના ભજીયામાં ધાણા અને મરી પાવડરની ફ્લેવર બહુ જ સરસ આવે છે। હવે તેમાં 1/2 કપ સમારેલા લીલા ધાણા લઈશું અને તેની સાથે જ 2 ચમચી રવો લેવાનો છે। તો રવાથી ભજીયા અંદરથી સરસ સોફ્ટ થાય છે અને ભજીયાને ક્રિસ્પી કરવા માટે તેમાં 2 ચમચી ચોખાનો લોટ નાખીશું અને તેની સાથે જ 1 કપ ચણાનો લોટ લેવાનો છે। તો આ ભજીયા બહુ ઝડપથી બની જાય છે। જો તમારા ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હોય તો માત્ર 10 મિનિટમાં જ બનીને તૈયાર થાય છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને એ પછી બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે। તો આ ભજીયાનું ખીરું આપણે પાણી નાખ્યા વગર જ બનાવીશું તો જ આ ભજીયા સરસ ક્રિસ્પી બને છે। તો બધી જ વસ્તુને આ રીતે હાથેથી ચોળીને મિક્સ કરીશું જેથી ડુંગળીનું પાણી છૂટું પડશે અને છીણેલી મકાઈના લીધે ખીરામાં સરસ બાઇન્ડિંગ આવી જશે। તો ભજીયા માટેનું ખીરું સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને 5 મિનિટ રેસ્ટ આપીશું જેથી રવો થોડો પલળી જશે અને ખીરું એકદમ સરસ સેટ થઈ જશે। તો આટલું કડક ખીરું હોવું જોઈએ ભજીયા પાડવા માટે। અને 5 મિનિટ રેસ્ટ આપ્યા પછી ખીરું ચેક કરી લઈશું। જો ખીરું આ સમયે તમને ઢીલું લાગે તો 1 ચમચી ચોખાનો લોટ ઉમેરીને ખીરું થોડું કડક અને પરફેક્ટ કરી લેવાનું છે। તો હવે મકાઈના ભજીયા પાડીશું। તો તેના માટે મેં અહીં તેલ વ્યવસ્થિત ગરમ કરી લીધું છે। એ પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને આ રીતે ભજીયા પાડી લેવાના છે। તો ભજીયા આ રીતે ઉપર આવે એ પછી તેને થોડા ફેરવીશું અને ભજીયાને એકદમ બદામી કલરના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આ ભજીયા તળાશે એટલે ઘરમાં મકાઈના ભજીયાની એકદમ મસ્ત સ્મેલ આવશે। અહીં આપણા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી એવા તળાઈને તૈયાર થઈ ગયા છે। તેને કાઢી લઈશું અને આવી જ રીતે બધા જ ભજીયાને તળીને તૈયાર કરી લઈશું। તો ગરમા ગરમ મકાઈના ભજીયાને ચા કે કોફી સાથે સર્વ કરી શકાય છે। આજે આપણે તેને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કર્યા છે। તમે ભજીયાનું ટેક્સચર જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ વ્યવસ્થિત સોફ્ટ થયા છે। તો આ રીતે મકાઈના ભજીયા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી। સાથે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।